જે ખરેખર ફોર્મ રદ ના થવું જોઈએ એવા ફોર્મ પણ જાણી જોઈને રદ કરવામાં આવ્યા છે. એટલે આડકતરી નહીં પણ સીધી રીતે જ એ સત્તા પક્ષને ચૂંટણી પંચના અધિકારીઓ એ સમર્થન કરી રહ્યા છે. કોંગ્રેસ જો નબળી પડતી હોય તો એમના કેન્ડિડેટને મુક્ત મને ચૂંટણી લડવા દેવામાં આવવી જોઈએ. જો કોંગ્રેસ નબળી જ હોય તો જનતા એમના આમે સ્વીકારવાની નથી. તો તમને એવી તમારી કેવી ગણિત કામ કરી રહ્યું છે કે તમને એવો કેવો ડર સતાવી રહ્યો છે કે કોંગ્રેસના કેન્ડિડેટોને કે બીજા કોઈ પણ કેન્ડિડેટ હોય એને ડરાવવામાં, ધમકાવવામાં અને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. ફોન તો આવ્યા હોય પણ એ ફોનના સોદામાં વેચાઈ જાય એવા સુબોધ કુમુદ નથી. સુબોધ કુમુદ એ જનતાના પ્રેમથી વેચાય એવા માણસ છે. ચાંદખેડાની જનતાએ મેં અગાઉ કહ્યું એમ પોતાનો મૂડ બનાવી લીધો છે અને આ વખતે 100% તખ્તા પલટ થવા જઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાત માટે અને કોઈ પણ દેશના કોઈ પણ ખૂણા માટે જ્યારે લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને એમના જે મુદ્દાઓ હોય તે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીની અંદર જીતેલા ઉમેદવારો જ એ એમના પ્રાથમિક મુદ્દાઓને સોલ્વ કરી શકતા હોય છે. અને ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને અમદાવાદ મહાનગરપાલિકા માટે ચાંદખેડા વોર્ડના ઉમેદવાર સુબોધ કુમુદ છે, જે વર્ષોથી લોકોના મુદ્દાઓ ઉપર કામ કરે છે, પ્રાથમિક મુદ્દાઓ ઉપર કામ કરે છે, શિક્ષણના મુદ્દાઓ ઉપર કામ કરે છે, પોતે ધારાશાસ્ત્રી છે. તો ચાંદખેડા વોર્ડની અંદર શું માહોલ છે અને એમને શું ફાયદા થઈ રહ્યા છે, શું તકલીફો છે, આપણે વિગતે વાત કરીએ આ ઇન્ટરવ્યૂમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન, હું ચિરાગ વર્ષાબેન. તો આજે આપણી પાસે છે સુબોધ કુમુદ, જે ઘણા વર્ષોથી લોકોના મુદ્દાઓ ઉપર કામ કરી રહ્યા છે. એ કાયદાને લગતા પ્રશ્નો હોય કે બીજા અન્ય કોઈ મુદ્દાઓ હોય, જે મજૂરોને લગતા મુદ્દાઓ પર પણ ઘણા વર્ષોથી તે કામ કરી રહ્યા છે. તો અત્યારે તે ઉમેદવાર બન્યા છે ચાંદખેડા વોર્ડના. તો સીધી એમની સાથે વાત કરીએ કે ચાંદખેડા વોર્ડના મુખ્ય મુદ્દાઓ શું છે, લોકોની જરૂરિયાત શું છે. તો સુબોધભાઈ નમસ્કાર. નમસ્કાર. લગભગ 13 વર્ષના સક્રિય જાહેર જીવન પછી એ મેઇનસ્ટ્રીમ પોલિટિક્સમાં મેં ઝંપલાવ્યું છે અને જે રીતે અમદાવાદને સાંઘાઈ બનાવવાની વાત હતી, સ્માર્ટ સિટીની વાત હતી, પણ ક્યાંક ને ક્યાંક ચાંદખેડા સુધી એ વાતો પહોંચી નથી અને હજી સુધી પણ અહીંયા ચાંદખેડામાં ધૂળની ડમરીઓ દેખાઈ રહી છે. લોકો પોતાના બેઝિક પ્રશ્નો માટે જે રજૂઆત કરે તો એમની રજૂઆતોને સંતોષકારક સાંભળી અને નિરાકરણ કરે એવા જનપ્રતિનિધિઓ કહી શકાય તો ફક્ત કોંગ્રેસના રાજશ્રીબેન કેસરી છે. એ સિવાય સત્તાના ઘમંડમાં જે રીતે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને લોકોની કોઈ વાત નહીં સાંભળવાની જાણે પ્રતિજ્ઞા કરી હોય એમ લોકોને પોતાના હવાલે છોડી અમદાવાદની અંદર સરકારી શાળાઓ બંધ કરી, સરકારી હોસ્પિટલને ઢંગ ધડા વગરની રહેવા દઈ અને 20-25 વર્ષથી અણધડ વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે આ વખતે જે રીતે ડિમોલિશન અમદાવાદમાં થયા ટાઉન પ્લાનિંગ ટીપી સ્કીમના નામે, એના વિરોધમાં જનતાએ ચાંદખેડા વોર્ડમાં પોતાનો મૂડ બનાવી લીધો છે અને પોતે જનતા પોતાની ટીપી લોન્ચ કરી એટલે તખ્તા પલટ આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કરવા માટે તૈયાર છે. અને અહીંયા જે તમે મુદ્દાઓ કહ્યા કે અહીંયા વિકાસ નથી થયો, સરકાર એવું કહે છે કે વિકાસ થયો છે, તો એ મુદ્દે તમારું શું કહેવું છે? વિકાસ નથી થયો કે થયો એનું પરિમાણ એ છે કે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં હજારો સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. જો ડબલ એન્જિનની સરકારે એટલો ગ્રોથ કર્યો હોય તો સરકારી જે તંત્ર છે એ કેમ ભાગી પડ્યું છે? કેમ જે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવું જોઈએ? કોંગ્રેસના રાજમાં કોંગ્રેસે જ્યારે દેશમાં ટાંકણી બનાવવી પણ મુશ્કેલ હતી, એ ત્યાંથી ઉપર ઉઠી અને આઈઆઈટી, આઈઆઈએમ સરકારી સંસ્થાઓ એ આ દેશના લોકોને સમર્પિત કરી. જ્યારે અત્યારે હાલ રિવર્સ ગેર ચાલી રહ્યો છે. કહેવાય છે ડબલ એન્જિનની પૂરપાટ ઝડપે દોડતી સરકાર, પણ એ એન્જિનમાં કાટ લાગી ગયો છે અને જનતાના જે પ્રશ્નો હોય એને સાઈડમાં મૂકી અને સરકારી સંસાધનોની લૂંટ ચલાવવામાં આવી રહી છે. તમે 13 વર્ષથી જાહેર જીવનમાં કામ કરી રહ્યા છો, તો ઘણી બધી ચૂંટણીઓ તમે જોઈ હશે અને ઘણી અંદર તમે કામ પણ કર્યું હશે. તો અત્યારે ચૂંટણી પંચ ઉપર ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે અને ખાસ કરીને તમારી પાર્ટી કોંગ્રેસ પાર્ટી ગંભીર આક્ષેપો લગાવી રહી છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી. એ ગુજરાત હોય કે દેશમાં હરેક જગ્યાએ ચૂંટણી પંચ ઉપર આક્ષેપો લાગે છે. તો અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જે ફોર્મવાળી જે વસ્તુ થઈ કે લોકોના ફોર્મ પરત ખેંચવા, પછી જાણી જોઈને ઘણી બધી જગ્યાએ ફોર્મ ન ભરી શકાય, કંઈ વાંક નીકળે એ પ્રમાણેનું થાય, તો એ વિશે તમારું શું કહેવું છે? પોતાની નોકરીમાં જે સરકારી લાભો મળે છે
એ સિવાયના લાભો સાચવવા માટે અને પોતાના કરપ્શનને ઢાંકવા માટે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને ઘણી બધી એવી જગ્યાઓ છે, ઘણી બધી એવી સીટો છે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની કે જેમાં કોઈ સામાન્ય મિસ્ટેક હોય, જે ખરેખર ફોર્મ રદ ના થવું જોઈએ એવા ફોર્મ પણ જાણી જોઈને રદ કરવામાં આવ્યા છે. એટલે આડકતરી નહીં પણ સીધી રીતે જ એ સત્તા પક્ષને ચૂંટણી પંચના અધિકારીઓ એ સમર્થન કરી રહ્યા છે. અત્યારે માહોલ એવો ચાલી રહ્યો છે, લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ નબળી પડી રહી છે. કારણ કે ઉનાની વાત કરીએ તો ઉનાની અંદર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ કેન્ડિડેટ નથી. એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ પ્રમાણેની કોંગ્રેસની હાલત છે. અમદાવાદમાં પણ 2-3 એવી સીટો છે જ્યાં કેન્ડિડેટોએ કોંગ્રેસ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ધાક ધમકી અને લોકોને ડરાવવાના શાસનમાં આ દેશમાં લોકશાહી નબળી પડી રહી છે. જે રીતે તમે જોયું હોય કે છેલ્લા એક અઠવાડિયામાં એપિસોડ થયા, કોંગ્રેસ જો નબળી પડતી હોય તો એમના કેન્ડિડેટને મુક્ત મને ચૂંટણી લડવા દેવામાં આવવી જોઈએ. જો કોંગ્રેસ નબળી જ હોય તો જનતા એમના આમે સ્વીકારવાની નથી. તો તમને એવી તમારી કેવી ગણિત કામ કરી રહ્યું છે કે તમને એવો કેવો ડર સતાવી રહ્યો છે કે કોંગ્રેસના કેન્ડિડેટોને કે બીજા કોઈ પણ કેન્ડિડેટ હોય એને ડરાવવામાં, ધમકાવવામાં અને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. તમારી ડબલ એન્જિનની સરકારે જો એટલો સારો વિકાસ કર્યો હોય, એટલું સારું કામ કર્યું હોય તો આ ધંધા શું કામ કરી રહ્યા છો તમે લોકો? અત્યારે બધાને બહુ ફોનો આવી રહ્યા છે. તો એ જે સિસ્ટમ છે કે ભાઈ 25 આપું, 30 આપું, જે રીતે આપણે કોલ રેકોર્ડિંગ સાંભળીએ છીએ, ઘણા કેન્ડિડેટો વિડીયો પણ બનાવ્યા છે. તો સુબોધ કુમુદને કોઈ ફોન આવ્યો ખરી? ફોન તો આવ્યા હોય પણ એ ફોનના સોદામાં વેચાઈ જાય એવા સુબોધ કુમુદ નથી. સુબોધ કુમુદ એ જનતાના પ્રેમથી વેચાય એવા માણસ છે. એટલે ફોન એક નહીં 25 વખત આવે, એફઆઈઆર જે કરવી હોય એ કરી લે અને જે એમનાથી જે થતું હોય એ તમામ કરવાની છૂટ છે. જનતાનો પ્રેમ અને જનતા માટેનો મારો પ્રેમ એ બે જ આદાન પ્રદાન થવાનું છે, બીજું કોઈ આદાન પ્રદાન થવાનું નથી. તમે જ્યારે ફોર્મ ભરવા ગયા એ સમયે તમારી જોડે કોઈ એ ટાઈપનો એક્સપિરિયન્સ થયો છે કે ચૂંટણી અધિકારીએ કોઈ નાની ભૂલ કાઢી હોય? જો કે તમારામાં તો ના કાઢી શકે કારણ કે તમે પોતે ધારાશાસ્ત્રી છો, પણ છતાંય એ લોકો જે રીતે કામ કરી રહ્યા છે, જેવા કોંગ્રેસ આક્ષેપ લગાવી રહી છે કે કોઈને કોઈ નાનામાં નાની ખામી કાઢે, તો તમારી સાથે કાં તો તમારા સાથે જે બીજા કેન્ડિડેટ હોય એ લોકો સાથે કંઈ થયું? એવી ઘણી બધી જગ્યાએ આક્ષેપની પણ એના બોલતા પુરાવા સામે આવ્યા છે. પણ મારા કેસમાં નરેન્દ્રભાઈની જેમ મને બીજું કંઈ બોલવાની ટેવ છે નહીં, એટલે હું સાચું જ કહીશ કે મારા કેસમાં એવું નથી બન્યું. બીજી એક વાત છે કે તમે જે વાત કરી કે હું વેચાઈ જવું એ પ્રમાણેનો વ્યક્તિ નથી, તો શું તમને ચાંદખેડાની જનતા ઉપર ભરોસો છે કે તમને જીતાડશે? ચાંદખેડાની જનતાએ મેં અગાઉ કહ્યું એમ પોતાનો મૂડ બનાવી લીધો છે અને આ વખતે 100% તખ્તા પલટ થવા જઈ રહ્યું છે. એટલે અમે માઇક લઈને જઈએ તો ચાંદખેડાની જનતા એવું કહેશે કે ના, આ વખતે અમારે તખ્તા પલટ ટીપી જે કરવું છે એ કરશે? એટલે દરેક વસ્તુ કહેવાની ના હોય. સરકાર પોતે ટીપી બહાર પાડવી હોય તેઓ રાતોરાત કરી દે છે, તો જનતા પણ નહીં કે જનતા પણ એનો જે મૂડ છે એ બતાવી દેશે અને એ જનતાના મૂડને પારખીને જ આ ફોનવાળો જે આખો ઘટનાક્રમ ચાલુ થયો છે, લોકોને ડરાવવાનો ઘટનાક્રમ ચાલુ થયો છે. જો જનતાનો મૂડ એ પારખ્યો ના હોય તો આ કરવાની જરૂર ના પડી હોય. એવા કયા 5 કામ છે જે સુબોધ કુમુદ કોર્પોરેટર બને તો સર્વપ્રથમ કરશે? સર્વપ્રથમ મારે અહીંયા એક અદ્યતન લાઇબ્રેરી બનાવડાવવી છે, જ્યાં અહીંયા સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એટલે એમને એ લાઇબ્રેરીની સુવિધાનો લાભ મળે. ઇંગ્લિશ મીડિયમની અહીંયા શાળાઓ શરૂ થાય. ચાંદખેડાનો વિકાસ એ અસમતોલ વિકાસ રહ્યો છે. એક વિસ્તારમાં ચકચકાટ રોડ અને ખુલ્લા રસ્તાઓ મળી રહ્યા છે, જ્યારે બીજી બાજુ એ નથી થઈ રહ્યું. આ બાજુ માનસરોવર બાજુનો જે રોડ છે એનું માન સચવાયું નથી. એટલે આવા અને એ સિવાય સરકારી જે શાળાઓ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મજબૂત થાય, સરકારી હોસ્પિટલો જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે પ્રમાણમાં મજબૂત થાય. અમદાવાદની અંદર જે પોલ્યુશન વધી રહ્યું છે, રસ્તાઓ તૂટી રહ્યા છે અને જે કરપ્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફિલ્ડમાં વ્યાપી ગયું છે, એ તમામની નાબૂદી થાય એના માટે મારા પ્રયત્નો રહેશે. અને ખરેખર આ પ્રશ્ન તો પૂછવો હતો ઘણી જગ્યાએ કે આવ્યા માહોલની અંદર જ્યારે આક્ષેપો લાગે ચૂંટણી પંચ ઉપર, સત્તા પક્ષ ઉપર બાયસનેસના, તો એ સમયે તમે ધારાશાસ્ત્રી છો એટલે ખાસ કરીને તમારી વાત વેલ્યુએબલ ગણાય કે ચૂંટણી પંચનું રોલ શું હોય? ચૂંટણી પંચે ખરેખર જો આવા આક્ષેપો લાગે તો શું કરવું જોઈએ? ચૂંટણી પંચે પોતાની નિષ્પક્ષતા સાબિત કરી દેવી જોઈએ અને જે રીતે આખું ખરીદ વેપાર ચાલી રહ્યો છે
એની ઉપર રોક લગાવવી જોઈએ. પૈસાની રેલમછેલ થતી હોય, દારૂની રેલમછેલ થતી હોય, સરકાર ભાજપની છે એટલે પોતાની પાર્ટીના માણસો કરે ત્યાં આંખો બંધ કરીને બધું થવા દેવું અને પ્રજા એ નિષ્પક્ષ રીતે પોતાની મરજીથી વોટ ના આપી શકે એ રીતે ડરાવવા ધમકાવવાથી લઈને તમામ પ્રકારના જે પ્રયત્નો થાય છે એમાં ઉદાહરણરૂપ દાખલો પૂરો પાડવો જોઈએ કે આ પ્રકારની એક પણ ઘટના અમે નહીં ચલાવી લઈએ અને કોઈ પણ નેતા હશે કે કોઈ પણ નેતાનો માણસ હશે એ કાયદા પ્રમાણે કામ નહીં કરે તો હર્ષ સંઘવી જેમ કહે છે કાયદો કાયદાનું કામ કરશે, એ ખરા અર્થમાં ચૂંટણી પંચે કાયદાનું કામ કરે એનું ઉદાહરણરૂપ બનવું પડે. હર્ષ સંઘવી તો કહે છે કે ભાજપનું કામ બોલે છે એટલે લોકો આપે છે, એટલે કોંગ્રેસને તો કોઈ ભાજપનું વેલ્યુ- કામ બોલે છે એટલા માટે જ આટલા બધા લોકોને ફોન કરી અને રૂપિયાની અને લલચાવાની અને ધમકીઓ આપવામાં આવી રહી છે. જો આ જ ભાજપનું ખરેખર કામ છે જે ચૂંટણી વખતે બોલી રહ્યું છે.